સાથે હું હિના આજે પણ ભારે વરસાદની આગાહી છે। ખેડા ગાંધીનગર અરવલ્લીમાં રેડ એલર્ટ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સાબરકાંઠા બનાસકાંઠામાં રેડ એલર્ટ છે। પાટણ વાવ થરાદ મહેસાણામાં પણ રેડ એલર્ટ છે। સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે જ્યારે 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આ સાથે અમદાવાદ આણંદ દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ભરૂચ નર્મદા સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજે પણ રાજ્યમાં વરસાદનું જોર રહી શકે છે। 17 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે અને આજે પણ ભારે વરસાદ પડી શકે છે। તો ખેડા ગાંધીનગર અને અરવલ્લીમાં પણ રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે પાટણ વાવમાં પણ રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગર વાસીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે। રેડ એલર્ટ અપાયું છે। 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ખાસ વાત જો અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સમાચારમાં આગળ વધીએ તો નવસારીની પૂર્ણા નદીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો। શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા। 3000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા। પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ, ભયજનક સપાટી વટાવી 35 ફૂટ પર પહોંચી ચૂકી હતી। આપને જણાવી દઈએ આકાશી આફતના દ્રશ્યો સામે આવ્યા છે જે અમે આપને બતાવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ, ભયજનક સપાટી વટાવી 35 ફૂટ પર પહોંચી ગઈ હતી। 23 ફૂટ તેની સપાટી હતી પરંતુ ભયજનક સપાટી વટાવીને 35 ફૂટ પર પહોંચી જતા પૂર્ણા નદીના જે પાણી છે આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા। ત્યારે આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નવસારીની પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। આકાશી દ્રશ્યો એ વાતની સાબિતી આપે છે કે જમીન રહી જ નથી। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે હાલાકી સર્જાઈ છે। નવસારીના અનેક વિસ્તારો હજુ પણ પૂરગ્રસ્ત છે કે જેના કારણે હાલાકી થઈ છે। ત્યારે આકાશી આફતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે એક એવો વિસ્તાર નથી કે જે જળમગ્ન નથી। નવસારીના તમામ એવા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ગયા છે। ખાસ કરીને પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। 35 ફૂટ પર પહોંચી ચૂકેલી પૂર્ણા નદી કે જેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન છે। અમારા સંવાદદાતા ભાવિન કે જેમની પાસેથી વિગતો લઈશું પરંતુ હાલ આપને આકાશી દ્રશ્ય બતાવી રહ્યા છે જ્યાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, આકાશી દ્રશ્યો એ વાતની સાબિતી આપી છે કે પૂર્ણાએ આખરે કેવો વિનાશ વેર્યો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। ભાવિન, જી ભાવિન, સમાચાર નવસારીમાંથી સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું। ચીખલી તાલુકાના સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળ્યું। સતાડિયા ગોળથલ કણભાઈને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ જોખમી બની ગયો। વિદ્યાર્થીઓ ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। દર ચોમાસે પાણી ફરી વળતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે। અકસ્માત અને જાનહાનિના ભય વચ્ચે ગ્રામજનોમાં ભારે ચિંતા છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ છે। ગ્રામજનોએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની માંગ ઉઠાવી છે। તો આપને જણાવી દઈએ કે કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ચેકડેમ પર એક તરફ પાણી ફરી વળ્યું છે અને જેના કારણે જે વિદ્યાર્થીઓ છે, ખેડૂતો છે તે જીવના જોખમે આ માર્ગ પસાર કરી રહ્યા છે જે એક મોટું જોખમ છે। વલસાડ જિલ્લામાં પડેલા વિક્રમજનક વરસાદે માત્ર જિલ્લાને જ નહીં પરંતુ પડોશી દમણને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે। ધરમપુર અને કપરાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર આવ્યું હતું।
વાપી પાસે વહેતી કોલક નદીના ધસમસતા પ્રવાહે દમણના પાતળિયા ચેકપોસ્ટ પાસે હાઈવેનો રોડ ધોવી નાખ્યો. ઔરંગા, દમણગંગા અને કોલક સહિતની નદીઓએ અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. રોડનો મોટો હિસ્સો તૂટી જતા વાહન વ્યવહાર માટે જોખમ ઊભું થયું હતું, જેને પગલે દમણ પ્રશાસને પાતળિયા ચેકપોસ્ટ તરફ જતો હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો. રસ્તો ધોવાઈ જતા દમણના વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમાન કામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં થયેલા ભારે વરસાદે વિનાશ વેર્યો. ગુરુકુળ રોડ પર વેપારીઓને ભારે નુકસાન, દુકાનો પાણીમાં ગરકાવ હતી. આપણે જણાવી દઈએ કે ફાઇટરની મદદથી પાણી કાઢતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 45 દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. તંત્ર અનેક ફરિયાદ છતાં ઉકેલ આવ્યો ન હોવાનું દુકાનદારનું કહેવું છે. પ્રત્યેક દુકાનદારને લાખો રૂપિયાનો માલ પલળી ગયો. આપને જણાવી દઈએ, ગુરુકુળ રોડ પર વેપારીઓએ પોતાની આપવીતી પણ જણાવી છે. દુકાનોમાં તમામ સામાન પલળી ગયો છે. ઝેરોક્સના 3 મશીનો ખરાબ થઈ ગયા. વેપારીઓ ભારે હૃદયે આપવીતી વર્ણવી રહ્યા હતા. 2 દિવસ પહેલા આવેલો નવો માલ પણ પલળી ગયો છે. તંત્ર સામે લોકોમાં રોષ છે. અનેક ફરિયાદો છતાં કોઈ આવ્યું નથી. મેયરે આદેશ કર્યો, ત્યારબાદ તંત્ર આવ્યું. અમદાવાદમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન જે છે ત્યાં વરસાદના કારણે વેઠવાની નોબત આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગુરુકુલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોની દુકાનો જે છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલી જોવા મળી રહી છે. મશીનના મારફત આ પાણી કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ આજે હવે આ પાણી જે છે તે કાઢવામાં આવ્યું છે, જેના કારણે આ તમામ દુકાનદારોની હાલત જે છે તે બેહાલત થઈ ચૂકી છે. એટલે કે તમામ દુકાનની અંદર જેટલો પણ સામાન હોય તે તમામ સામાન જાણે પાણીમાં પલળી ગયો હોય, એક પણ રૂપિયાનો સામાન ન બચ્યો હોય તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ અહીંયા આ પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે. એક નહીં, બે નહીં, જે પણ દુકાન જુઓ એ દુકાનની અંદર આ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળશે. એટલે કે લોકો અત્યારે હાલ પાણી ઓસર્યા બાદ આવી રહ્યા છે અને દુકાનમાંથી જે સામાન જે છે તે રખરખાવ સરખો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે આ તે જોવા મળી રહ્યા છે. તમામ આ કપડાની દુકાન જે છે કે કપડાની તમામ દુકાનની અંદર તમામ માલ જે છે આ તે પલળી ચૂક્યો છે. હવે આ દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. આ ફક્ત એક દુકાન નહીં પરંતુ આવી અનેક દુકાનો જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે ત્યાં આ પ્રકારની સિચ્યુએશન થયેલી જોવા મળી રહી છે. એટલે કે તમે જ્યાં જાઓ, જે જગ્યાએ નજર નાખો ત્યાં પ્રકારની સિચ્યુએશન છે. આ સ્ટેશનરીની દુકાન છે. તમામ જે ઝેરોક્સ મશીનો જે છે તેમના પલળી ગયા છે. કેટલા રૂપિયાનું નુકસાન હશે તમારું અને કેવી રીતે પાણી કાઢ્યું અને કેટલું બચ્યો છે સામાન? 15 સામાન તો કશું બચ્યો નહીં, બધો પલળીને ખાક થઈ ગયેલો છે. ઓછો તો અંદાજે 15 થી 20 લાખનું નુકસાન છે. 2 મશીન, 3 મશીન, કોમ્પ્યુટર, આ બધો માલ બધો પલળીને ખાક થઈ ગયો છે. રોજી રોટી પતી ગઈ એવું છે. તંત્ર કને એવી વિનંતી છે સરકાર કને કે અમારી આશા સહાય આપશે, હરસંઘવી સાહેબ સહાય કરાવશે એવી આશા રાખીએ છીએ. સુરતની જેમ સાહેબ. તમારે કેટલાનું નુકસાન? મારે કહું છું 20-25 લાખનું નુકસાન છે. બધું નુકસાન છે. અંદર તમે જોઈ શકો છો. આ હાલત જુઓ એટલે રડવું આવી જાય છે. હા, શું કરીએ સાહેબ, બહુ તકલીફ છે પણ શું કરીએ, રડવું આવી જાય એવી ઈચ્છા. બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો કે ભારે હૃદયે વાત કરતા આજે દુકાનદારો જે છે તે નજરે પડી રહ્યા છે. આ એક નહીં કાકા, કેટલી દુકાન છે ને કેટલી દુકાનમાં આ પ્રકારની સિચ્યુએશન થઈ છે? 45 દુકાનમાં પાણી ભરાઈ ગયા છે અને બધાને નુકસાન જ છે. નીચે રોડથી નીચે લેવલે પાણી ભરાણા હોવાથી વધારે નુકસાન થયું છે. બિલકુલ, તો રોડથી જેટલી દુકાનો જે છે તે આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. તમામ દુકાનદારોને હાલ તમે જોઈ રહ્યા છો. રક્ષિતભાઈ, તમારે કેટલું નુકસાન થયું છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે? નુકસાન તો બધું બહુ થયું છે ભાઈ. 2 દિવસ પહેલાં બધો માલ આવેલો, બધો માલ પલળી ગયો અને બધો ડિસ્ટ્રોય કરવો પડ્યો છે. ઉપરથી ડિસ્ટ્રોય કરવાના 5000નો ખર્ચો થયો છે. માલ ઉચકીને ગવર્મેન્ટના સ્ક્રેપ યાર્ડમાં નાખવો પડ્યો. મારા FMCGનું ગોડાઉન હતું એટલે બધો માલ પલળી જ જાય. લોટ, બેસન, કઠોળ બધું પલળી ગયું છે. બધું ફેંકી દેવું પડ્યું છે. અંદાજે 7-8 લાખનું નુકસાન ખરું ભાઈ મારે. તંત્ર પાસે કેવી મદદ માગી રહ્યા છો? તંત્રએ કાલે કદાચ ટાઈમે ફાઇટર મોકલ્યા હોત તો ઉપરનો માલ ઓછો પલળત તો નુકસાન 10-20% જેવું ઓછું થાત. તંત્ર ટાઈમે મદદ તો ના કરી. સવારથી બધા ફોન કરતા હતા, ઓછામાં ઓછી 100 કમ્પ્લેન કરી હશે, પણ રાત્રે 7 વાગ્યા પછી એક ફાઇટર આવ્યું
અને એ પણ મેયર સાહેબ આંટો મારવા આવ્યા હતા ત્યારે અમને ખખડાયા, ત્યારે મેયરના કહેવાથી એમ આવ્યો છે. બાકી બધાને ફોન કરી ચૂક્યા, ના કોર્પોરેટરો આવ્યા ના મેયર આવ્યું, કોઈ આવ્યું નથી. આ પરિસ્થિતિમાં જે મુકાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જોઈ રહ્યા છો કે આ દુકાનદારો કેવી રીતે પોતાની દુકાનમાં પાણી ઘૂસ્યા હતા અને કેવી રીતે પાણી બહાર કાઢી રહ્યા છે. હજુ સુધી આ પ્રકારની જહેમત ઉઠાવવી પડે છે, એટલે કે ફાયર ફાઇટર મૂક્યા છે, છતાં પણ દુકાનદારોમાં આ જ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી છે. પ્રત્યેક દુકાનદારોને આ પ્રકારની નુકસાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી છે. આવી મોટી મોટી દુકાનો તમે જોઈ રહ્યા છો, આ મોટી મોટી દુકાનદારો જે છે કે જેઓનું ટર્નઓવર લાખો રૂપિયાનું હોય છે, પરંતુ લાખો રૂપિયા જાણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પાણીમાં લાખો રૂપિયા ધોવાઈ ગયા હોય તે પ્રકારની સિચ્યુએશન આ વરસાદના કારણે થઈ છે. જ્યાં નજર નાખો 45 જેટલી દુકાનો જે છે, અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 45 જેટલી દુકાનો જે છે અનેક કમ્પ્લેનો કરી હોવાની વાત પણ કરે છે, પરંતુ ક્યાંય કશું હાથમાં ન આવ્યું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. હવે એક જ આશા સેવી રહ્યા છે કે જે પ્રકારે સુરતની અંદર સરકારે મદદ કરી હતી તે પ્રકારે અહીંયા મદદ કરે તે પ્રકારની આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. અને ભારે હૃદયે રડતા રડતા હૃદયે આ પ્રકારની વાતો કરતા દુકાનદારો નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ તો કાવેરી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે નવસારીના ઉંડાજ ગામને ભારે નુકસાન થયું. ગામમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે મોટી સંખ્યામાં ઢોર ઢાંખર પણ પૂરના પાણીમાં તણાઈ જતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉંડાજ ગામ પહોંચ્યા હતા. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત ફળિયાની મુલાકાત કરી અને પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી. બાદમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું અને અધિકારીઓને પુનઃ સ્થાપન તેમજ રાહત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી. પાણી ઓસર્યા બાદ હવે જે ગણદેવી તાલુકાના 20 થી વધુ જે ગામો હતા અને ત્યાં જે કાવેરી અને અંબિકા નદીએ વિનાશ વેઠી હતો, હવે ત્યાં સહાયની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારમાં જઈને હાલ પરિસ્થિતિનો જે તાગ મેળવવાનો છે, પરિસ્થિતિનો તાગ મેળવવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. આ જે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના ઉંડાજ ગામના તરી ફળિયાના દ્રશ્યો છે, જ્યાં કાવેરી નદીએ ખૂબ જ મોટો વિનાશ વેર્યો હતો. આ જ વિસ્તારમાંથી 13 જેટલી ડેડ બોડીઓ પણ મળી આવી છે. આ જે વિસ્તાર છે તળી ફળિયાના લોકોના ઘર ઉપર પાણી ફરી વળ્યા હતા અને એટલા ભયાવહ દ્રશ્ય હતા કે લોકો છત પર બેઠા હતા અને છત પર પણ પાણી ફરી વળતા જે વૃદ્ધો હતા એ આ પાણીમાં ડૂબી ગયા હતા. અને આ જ વિસ્તારમાંથી કેટલી અંદાજિત ગઈકાલે પણ 4 થી વધુ ડેડ બોડી મળી હતી. આજે પણ વધુ એક ડેડ બોડી મળી આવી છે. એમ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જો વાત કરવામાં આવે તો કુલ 15 થી વધુ જે ડેડ બોડીઓ છે એ મળી આવી છે. અને હવે આ તમામ જે વિસ્તારોમાં પહોંચ્યા છે અને ત્યાં જે હાલ લોકોને સહાય આપવાની જે કામગીરી છે એ હાથ ધરી દેવામાં આવી છે. ખુદ CR પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારી સાંસદ CR પાટીલ દ્વારા આ વિસ્તારના જે લોકો છે લોકો પાસે રૂબરૂ મળીને માહિતી મેળવી રહ્યા છે કે પરિસ્થિતિ કઈ હતી ને લોકોની હવે હાલત શું છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. વલસાડ જિલ્લાની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. દમણના પાતલિયા વિસ્તારમાં વહેતી લોકમાતા કોલક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક હોટલ, દુકાન અને વેપાર ધંધાને ભારે નુકસાન પહોંચ્યું. પૂરના પાણી ઓસર્યા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. પૂરના પાણી હોટલના બેઝમેન્ટ સુધી પહોંચી જતા પાર્કિંગ અને સ્ટોરેજમાં રાખેલો સામાન પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો. પાણી ઓસર્યા બાદ હોટલ સંચાલકો અને વેપારીઓ સફાઈ કરતા જોવા મળ્યા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પૂર તો ઓસરી ગયા, પરંતુ તેના નુકસાનમાંથી હોટલ માલિકો ક્યારે બહાર આવશે તે સવાલ છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ તો ઓલપાડનું અંબેટા ગામ પાણીમાં ગરકાવ. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ સમયસર ના થતા મુશ્કેલી વધી. ખેતરોમાં રહેલા શાકભાજીના પાકને ભારે નુકસાન. સુડા દ્વારા આડેધડ બાંધકામની પરમિશન આપવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આરોપ. પાણી નિકાલના માર્ગો પર આડેધડ બાંધકામો થયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. પહેલા સહેલાઈથી આ પાણીનો નિકાલ થઈ જતું હતું. બાંધકામોના કારણે પાણીનો માર્ગ અવરોધાયો હોવાનો આરોપ. વણકલા ગામ પાસે પાણી નિકાલ માટે કામગીરી કરવામાં આવી તો સમસ્યાનું નિવારણ થાય.
અન્ય મહત્વના સમાચાર બનાસકાંઠાના ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાયા. ધાનેરા સરલને જોડતા રોડ પર પાણી ભરાયા. પાણી ભરાતા ધાનેરા આગથાળા રોડને કરાયો બંધ. 30 ગામોને જોડતો રોડ બંધ થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. પાણી એટલા અતિશય ભરાઈ ગયા છે કે કાર પણ નીકળી શકતી નથી. ત્યારે અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, હજુ પણ પાણી ભરાયેલા છે, માર્ગ બંધ થઈ ગયો છે, હજુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા અનેક ગામોની મુશ્કેલી, પૂરી વિગત. ચોક્કસથી હિના, જે આ ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાયા છે, આ ધાનેરાના નેશનલ હાઈવે થી સરાલને જોડતો મુખ્ય માર્ગ છે. આ રોડ પર હજુ સુધી પાણી ભરાયેલા હોવાથી આ રોડ થી નીકળવું મુશ્કેલ બન્યું છે. આ રોડ ગઈ રાતથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે અહીંયા પાણી ભરાઈ જવાના લીધે કોઈ વ્યક્તિ નીકળે તો કોઈ દુર્ઘટના ના બને. પરંતુ એક કાર ચાલકે આ રોડ પરથી નીકળવાનો પ્રયત્ન કર્યો હતો અને તે નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ અન્ય કોઈ ત્યાંથી ના નીકળે એના માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે. આ રોડ એ ધાનેરાથી આગથળાને જોડે છે. 30 જેટલા ગામો આ રોડ ઉપર આવેલા છે અને 30 જેટલા ગામોનો જે વાહન વ્યવહાર ચાલતો હોય છે આ રોડથી, તે વાહન વ્યવહાર અત્યારે તો આ પાણીના લીધે બંધ થયો છે. મહત્વની વાત તો એ છે કે આ પાણીની નિકાલની વ્યવસ્થા ન હોવાથી આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે પણ વહીવટી તંત્ર માટે પણ એક મુશ્કેલી ભર્યો પ્રશ્ન છે કે પાણીનો નિકાલ અહીંથી થતો નથી. હવે નિકાલ કઈ રીતે કરવો? હિના, બિલકુલ આભાર. સમાચાર જૂનાગઢમાંથી. વિસાવદરમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. મોટા કોટડા, માંગનાથ પીપળી, વીરપુર સહિત વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી. સોયાબીન, મગફળી જેવા પાકોને જીવન દાન મળ્યું છે. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે એએમસી પાસે ફરિયાદોનો ઢગલો થઈ ગયો. શહેરમાં 48 કલાકમાં પાણી ભરાયાની 2000થી વધુ ફરિયાદ સામે આવી. મધ્ય ઝોનમાં 108, પૂર્વ ઝોનમાં 370, પશ્ચિમ ઝોનમાં 421, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 622, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 462, ઉત્તર ઝોનમાં 198, દક્ષિણ ઝોનમાં 242 ફરિયાદ આવી. 2423 ફરિયાદ પૈકી 2033 ફરિયાદોનો નિકાલ કરાયો અને 220 જગ્યા પર હજુ કામગીરી ચાલુ છે. શહેરમાં દિવાલ અને હોર્ડિંગ્સ પડ્યાની 20 ફરિયાદ મળી. શહેરમાં કુલ 155 વોટર લોકિંગ સ્પોટ પૈકી 14 જગ્યા પર પાણી નિકાલની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, અમદાવાદમાં જે આફતનો વરસાદ પડ્યો છે તે વચ્ચે એએમસી પાસે ફરિયાદોનો ઢગલો થયો છે, પૂરી વિગત. ચોક્કસ, જે રીતે અમદાવાદ શહેરમાં અવિરત 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે તેના પગલે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે 7 ઝોનની અંદર સતત મહાનગરપાલિકાને ફરિયાદો મળી રહી છે પાણી ભરાવાની. મહાનગરપાલિકાને છેલ્લા 48 કલાકની અંદર 2000થી વધુ ફરિયાદો મળી છે પાણી ભરાવાની. ને ખાસ કરીને જે સોસાયટીઓમાં જે પાણી ભરાયા છે તેવી 137 સોસાયટીઓ છે જેની અંદર પાણીમાં ઘટકાવ થઈ છે, તેમાંથી પાણી નિકાલની વ્યવસ્થા નગરપાલિકા કરી રહ્યું છે. તે પૈકી 147 પૈકી 106 સોસાયટીઓ છે જેમાં પાણીના નિકાલની કામગીરી પૂર્ણ થઈ છે. 41 સોસાયટીઓ છે જેમાં પાણીની કામગીરી નિચાલી રહી છે. તો બીજી તરફ નગરપાલિકામાં સૌથી વધુ જે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન એટલે જે સલકેજ, બોડકદેવ, સિલજ, બોપલ, ઘુમા, સરખેજ, વાસણા, પારડી એ જે વિસ્તારો છે તેમાં સૌથી વધુ જે ફરિયાદો છે તે પાણી ભરાવાની નગરપાલિકાના જે કંટ્રોલ રૂમને મળી છે. જેમાં મહદઅંશે જે આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે કુલ 2423 ફરિયાદો મળી છે. તે અંતર્ગત 2000 ફરિયાદોનો હાલ નિકાલ પણ કરાયો છે અને 200થી વધુ ફરિયાદો એવી છે કે જ્યાં હજુ પણ ક્યાંક પાણી ભરાયા છે. તો બીજી તરફ શહેરમાં દિવાલ પર અને હોર્ડિંગ્સ પડવાની પણ ફરિયાદો મળી રહી છે, તેવી 20 જેટલી ફરિયાદો મળી છે. બીજી તરફ શહેરમાં રસ્તાઓ પર જે ભૂવાઓ પડવા, રસ્તાઓના ધોવાણ થવા તેની પણ મહાનગરપાલિકાને ફરિયાદ મળી રહી છે. તો બીજી તરફ સૌથી વધુ અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ શહેરના બોપલ વિસ્તારમાં નોંધાયો છે.
સરેરાશ સિઝનનો સૌથી વધુ વરસાદ 18 ઇંચ અમદાવાદ શહેરમાં નોંધાયો છે. તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. યુદ્ધા ધોરણે મહાનગરપાલિકાની જે ટીમો છે હાલ કામગીરી કરી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચાર અમદાવાદમાંથી. પારસનગરમાં બિલ્ડરની ઘોર બેદરકારી. 4 બ્લોકના 48 મકાન ધરાશાયી થવાની ભીતિ. મકાન નમતા લોકો પહેરેલે કપડે જ બહાર ભાગ્યા. ગુરુવારે એક સાથે 10 વાહનો નીચે પડ્યા. લક્ષ્મી કૃપા સોસાયટીના તમામ 48 પરિવાર ઘર વિહોણા. કોર્પોરેશન કે પોલીસ કોઈ પણ મદદે ન પહોંચ્યાનો આક્ષેપ છે. વિક્રાંત સૂર્યા પાર્ટ 2 નું થઈ રહ્યું છે બાંધકામ. બિલ્ડિંગ અને બેઝમેન્ટ બનાવતા પહેલા આરસીસી વોલ બનાવી ન હોવાનો લોકોનો આક્ષેપ છે. આ ઘટના બન્યું ત્યારે અમારે એકદમ જ ઉઘાડા પગે દોડવું પડ્યું છે. અમારે બધું ઘરવાળા નોકરી છોડીને ભાગવું પડ્યું. અમારા ઘરને હજી સાંકળ બી નથી મારી. અમે લાઇટો ચાલુ મૂકીને ભાગ્યા છે. હજી બી અમારું ઘર એઝ ઇટ ઇઝ જ છે. લાઇટો ચાલુ છે, બધું જ ચાલુ છે. હવે એ લોકો ખબર નહીં આપણને પારીના હિસાબે. અને મંથનભાઈ કે હજી કોઈ અમને અત્યારે આ પરિસ્થિતિમાં હાજર થવું જોઈએ, કેમ કે એમનું કન્સ્ટ્રક્શન છે. મંથનભાઈ તો દેખાતા જ નથી. આ દિવાલ ધરાશય થઈ ગઈ છે તો આ બિલ્ડિંગ માં છે, બિલ્ડિંગ નહીં ધરાશય થાય અને શું જવાબદારી છે? આ બિલ્ડિંગ પડશે નહીં પડે અને દિવાલ ધરાશય થઈ તો બિલ્ડિંગ શું કરવાનું નહીં પડે? કોર્પોરેશન આવા લોકોને કામ આપે છે, આવા લોકોને કામ આપે છે તો આ તો બિલ્ડિંગ પડી છે, પછી એને જવાબદાર કોણ છે? એમાં કેટલા માણસો રહે છે? અમદાવાદના નારણપુરા વિસ્તારની અંદર 4 બ્લોકની અંદર 48 મકાનને સૌથી મોટી અસર થઈ છે. અત્યારે મારી પાછળનો આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો, નારણપુરા પારસનગર વિસ્તારની અંદર મકાન ધરાશાયી થતા રહી ગયા છે. તમામ લોકો જે ખૂબ જ પરેશાન છે, વાહનો છે તે આપ જોઈ રહ્યા છો કે જે બિલ્ડરની સ્કીમ હતી તેમાં ધરાશાયી થઈ ગયા. અચાનક જ જે ઘટના બની તેને કારણે લોકો ડરી ગયા છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, આ મકાન તમારું કયું છે? અમારું છે પહેલું મકાન અમારું છે. અમે છોકરોને લઈને માંડ બહાર નીકળ્યા. કઈ પૈસા બીજો કઈ જ નહીં લઈને આયા. કઈ વસ્તુ બીજી બધું અંદર છે. અમે અંદરથી કેવી રીતે લેવાની જવાની જગ્યા જ નથી. પાછળની બાજુ આખું ઓટલું જ ધસાઈ ગયું બધું. એ ગુરુવારે 8:30 વાગે થયું છે. તે સારું છે તો થોડું વહેલું થયું. સાંજે સુયા પછી થયું હોત તો અમે તો બધા મળવાના હતા. અત્યારે અમારા સાધનો અંદર જતા રહેલા છે, ઘર વખરી સામાન બધો અંદર છે, પેરીએ લુગરે બહાર નીકળેલા છે. આ 3 દિવસ થયા છે, કોઈ સુવિધા અમને મળી નથી. કેટલા વાહનો છે? ટોટલ 10 જેવા વાસણો છે. વાહન હા, એક્ટિવા, બાઇક એવું બધું અંદર જતું રહેલું છે. આ તમામ જે વાહનો ગયા તેને પછી કઈ વાતચીત થઈ? તમે ક્યાંય ગયા હોય અથવા તો જે પરિસ્થિતિ? ગયા નથી. આ મારું મકાન છે, એકદમ ચાલુ હતો અને એકદમ ગટર નીકળી અને પાણી ફટાફટ જ્યું એટલે હું ફટાફટ મારા ઘેરથી મારા બાબલાને લઈને બહાર નીકળી ગયો. બસ કશું લેવા રહ્યો નહીં હું. એટલે સીધા આ બધાને કીધું નીકળો બસ એ જ. બીજું કોઈ તકલીફ નહીં. મારા ઘરના આગળથી સટાસટ થઈ ગયું. બેન, ખાધું તમે? ના, કશું નથી. અમારે ખાવા પીવાનું કઈ નહીં. અમારે તો ઘર આપી દે ને તો સારું રહે. અમારે પહેરીએ કપડે બહાર નીકળ્યા છે, ચપ્પલ પગર બહાર નીકળ્યા છે, એમને એમ બહાર નીકળી ગયા છે. એમના એમ જ છે. ઘરે બેરાત અહીંયા પાછળ સગાવાલા હતા એમને ઘરે કેટલા દિવસ રોકાવાના? એટલે આપડા બરોબર 8.5 કલાકનો સમય હતો કે જ્યાં અચાનક જ વાહનો છે પડી ગયા, ઓટલો ધસી ગયો, મકાન તાત્કાલિક ખાલી કરવા પડ્યા તેવી પરિસ્થિતિ સર્જાઈ. આ તમામ લોકો પરેશાન થતા જોવા મળ્યા. જે મકાન છે તે મકાન ધરાશાયી થવાની ભીતિ સાથે તમામ લોકો મકાનની બહાર નીકળી ગયા છે. જોકે હજુ પણ કોર્પોરેશન દ્વારા આ જગ્યાને ભયજનક મકાન જાહેર નથી કરવામાં આવ્યા. કોઈ પણ પ્રકારની મદદ છે આ તમામ લોકોને હજુ પહોંચી નથી. તેની પાછળનું કારણ છે કે ઓન રેકોર્ડ જ આ જે ઘટના બની તેને હજુ સુધી લેવાઈ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 8000 કર્મચારી મેદાન પર ઉતર્યા. શહેરમાં રોડ રસ્તા પર રહેલા કાદવ કીચડ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. રોડ રસ્તા પર આવેલી કેચપીટની સફાઈ શરૂ કરાઈ. ડોર ટુ ડોરમાં 1500 થી વધુ ગાડીઓ ઓન રોડ. રોગચાળો અટકાવવા માટે દવાનો છંટકાવ શરૂ. રાઉન્ડ ધી ક્લોક વધારાના સફાઈ કર્મચારી મુકાઈને કામગીરી કરાઈ. જે અમારી રૂટીન કામગીરી હોય છે એમાં અમે 8000 કરતાં વધારે સફાઈ કામદારોને ફિલ્ડ ઉપર ઉતારેલા છે. રાત્રિ સફાઈ માટેની પણ પૂરેપૂરી વ્યવસ્થા કરી દીધી છે. તદુપરાંત આપ જોશો તો કેચપીટોની તમામ જે સફાઈ કરવામાં આવનાર છે એ કેચપીટો પણ અમે સફાઈ કરી દીધેલી છે.
તદુપરાંત 500 જેટલી વધારાની ટીમો મૂકી એને અમે બપોર બાદ ટોળા સફાઈ અને સ્પેશિયલ વેસ્ટ એકત્ર કરવા માટે રોડ ઉપર ઉતારી દીધેલા છે. કચ્છ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નાગરિકોને ડેમ, નદી, નાળા, તળાવ, અન્ય જળાશયો નજીક ન જવાની અપીલ કરી. ફ્લેશ ફ્લડની સંભાવનાને ધ્યાનમાં રાખી ખાસ કરીને રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, ભુજ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર, પીજીવીસીએલ, આપત્તિ વ્યવસ્થાપન અને એનડીઆરએફની ટીમો સંપૂર્ણ સજ્જ છે. તેમજ જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ખૂબ ઓછા સમયમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે એટલે રિસ્પોન્સનો ટાઈમ જે છે ખૂબ ઓછો મળતો હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો અને રાજ્ય સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી જે પણ સૂચનાઓ મળે એનું ખાસ પાલન કરશો. તો કચ્છ જિલ્લામાં ફ્લેશ ફ્લડનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લા કલેક્ટરની નાગરિકોને ખાસ અપીલ છે. આપણે જણાવી દઈએ, ડેમ, નદી, નાળા, તળાવ નજીક ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.